નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સિનોર તાલુકામાં રાજકીય ગરમાવો તેજ થયો છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને કોંગ્રેસના ઉમેદવારોએ આજે ભવ્ય શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા છે. સિનોર તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવી છે. સાથે જ સાદલી જિલ્લા પંચાયત બેઠક પર અને સિનોર જિલ્લા પંચાયત બેઠક માટે પણ કોંગ્રેસે એક એક ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. માલસરથી ગાડીઓના કાફલા સાથે ઉમેદવારો સિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ચૂંટણીનો માહોલ જામેલો જોવા મળ્યો હતો. ઉમેદવારો દ્વારા 100% જીતનો દાવો કરવામાં આવ્યો હોવાનો પણ જોવા મળી રહ્યો છે અને પક્ષ કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આ ભાજપની ભવેથી લોકો થાકી ગયા છે, એટલે અમારે ઝંડો ઉચકવો પડ્યો કે ભાઈ આપણે કોંગ્રેસ આવે, અમની સામે રહેવાનું જ છે ને રહેવું પડશે. એટલે આજે મારી ટિકિટ ફાળવી છે કોંગ્રેસે, એટલે મેં આજે ફોર્મ ભર્યું છે અને સમર્થન બહુ જબરજસ્ત લોકોનું છે. અને રેલી સ્વરૂપે માલસરથી સિનોર આવી અને અહીંયા આગળ આવીને ફોર્મ ભર્યું છે અને ફોર્મ અહીં ભરીને આપ્યું છે.